સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સરહદી ગામોમાં ખૂટતી વીજળીના કારણને લઈને જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ દ્વારા ચોથા નેસડા માધ્યમિક શાળા ખાતે રાછેણા, ચોથા નેસડા, રાઘા નેસડા અને ચતરપુરના આગેવાનો, સરપંચો અને તલાટીઓ થતા વિદ્યુત બોર્ડના કર્મચારીઓ સાથે મીટિંગ યોજી હતી, જેમાં વાવ તાલુકા પંચાયત અધિકારી તથા વાવ મામલતદાર અને થરાદ નાયબ કલેક્ટર સહિત હાજર રહ્યા હતા. જેમાં રાછેણા નવીન શાળામાં વીજળી જોડાણના મુદ્દે ચર્ચા કરાઈ હતી. રાઘા નેસડા ગામના કેટલાક વિસ્તારોમાં વીજળી ના હોવાથી વિદ્યુત કર્મીઓ જોડે ખુલાસો માંગ્યો હતો, તેમજ જાતે અધિકારીઓએ નિયમો બદલાવતા જિલ્લા કલેક્ટર અધિકારીઓ પર લાલઘુમ થયા હતા. અધિકારીઓએ ઉધરા લેતા કર્મચારીઓએ 31 જાન્યુઆરી સુધી રિપોર્ટ આપીશું તેવો ખુલાસો કર્યો હતો. જે વિસ્તારમાં વીજળી આપવા લાયક છે તે તમામ વીજળી આપવા વિદ્યુત કર્મીઓએ બાંયધરી આપી હતી. કેટલાક બીજા પણ સરહદી વિસ્તારના પ્રાણ પ્રશ્નો આગેવાનો રજૂ કર્યા હતા. તમામને હામ આપી પ્રશ્નો સોલ્વ કરવા બાંયધરી આપી હતી. સરહદી પંથકની પ્રજાનો હિત ઈચ્છતા કલેક્ટરનો સરહદી પ્રજાએ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. તો સરહદી વિસ્તારના પ્રથમ ગામોમાં જે વિકાસના કામો બાકી છે એના માટે સરકારનું એક અભિગમ છે કે એને પ્રાથમિકતા ઉપર લઈને ક્લિયર કરવામાં આવે. તો એના જ ભાગરૂપે આજે ચોથા નેસડા ગામની અંદર આજુબાજુના 2-3 ગામોના બધા આગેવાનો સાથે મિટિંગ રાખી હતી. જે ગામના પ્રશ્નો છે એ બાબતે ચર્ચા કરીને સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. સમયાંતરે આ તમામ પ્રથમ ગામોમાં વિકાસ થાય એના માટે જે સરકારનો અભિગમ છે એને પૂર્ણ કરવા માટે તંત્ર પણ તૈયાર છે. બનાસકાંઠા જિલ્લામાં આગામી 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સરહદી વિસ્તાર સોઈગામ તાલુકાના બોરુ ખાતે યોજાનાર છે. જે અંતર્ગત 24મી જાન્યુઆરીના રોજ કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં સોઈગામ તાલુકાના બોરુ ખાતે 75માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીનો રિહર્સલનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે તિરંગો ફરકાવી ધ્વજારોહણ કાર્યક્રમની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો, તેમજ પરેડ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ જિલ્લા પોલીસની વિવિધ 9 પ્લાટૂન દ્વારા માર્ચ પાસ્ટ યોજાઈ હતી. તો શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના બાળકો દ્વારા બેન્ડનું નિર્દેશન કરવામાં આવ્યું હતું. રિહર્સલ અંતર્ગત પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાગ લઈ રહેલ જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ગરબો, લેઝિમ ડાન્સ, પ્રાચીન ગરબો, ઝાંસીની રાણી કલાકૃતિ, તલવાર ડાન્સ સહિતના વિવિધ કાર્યક્રમો લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તો ડોગ શોમાં ડોંગ હેડલર દ્વારા વિવિધ આદેશોનું પાલન કરતા ડોગ અને હોર્સ શોમાં અશ્વરોહક દ્વારા કરાયેલા દિલ ધડક કરતબોએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. કાર્યક્રમના અંતે સમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આસિસ્ટન્ટ કલેક્ટર કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, પોલીસ જવાનો, શાળાના વિદ્યાર્થીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના થરાદ માર્કેટયાર્ડના હોલ ખાતે બેંક ઓફ બરોડા થરાદ મુખ્ય શાખા દ્વારા રક્તદાન શિબિર અને બોડી ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં રક્તની 17 બોટલો એકત્રિત કરવામાં આવી હતી. તેમજ 50થી વધુ લાભાર્થીઓએ બોડી ચેકઅપનો લાભ લીધો હતો, જેમાં આદર્શ વોલન્ટરી બ્લડ બેંકમાં રક્તદાનની બોટલો આપવામાં આવી હતી. આ રક્તદાન કેમ્પ પિન્ટુ શાહ બેંક ઓફ બરોડા મેઇન શાખા મેનેજરની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો, જેમાં બેંક ઓફ બરોડાના કર્મચારીઓ વિનાભાઈ, રમેશભાઈ વાણિયા, હટેશી રાજપૂત, અશોકભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં માર્કેટયાર્ડના સેક્રેટરી ભેમજીભાઈ પટેલ, બુઢનપુર દૂધ ડેરીના મંત્રી અણદાભાઈ પટેલ, આજાજી રાજપૂત, આદર્શ લેબોરેટરીના ડોક્ટર કરશનભાઈ પટેલ તેમજ ડોક્ટર પુષ્પાબેન વાણિયા સહિત યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રોજ 24/1/2024ના રોજ બેંક ઓફ બરોડા થરાદ મેઇન શાખા દ્વારા 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે માર્કેટ યાર્ડની અંદર રક્તદાન શિબિર કેમ્પ તેમજ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન રાખેલું છે, જેનો મૂળ હેતુ અમારો બેંક ઓફ બરોડા મેઇન શાખાનો મૂળ હેતુ એ જ છે કે લોકોનું રક્તદાન એ મહાદાન છે, પુણ્યનું કામ છે અને લોકોને કઈ રીતે આપણે મદદરૂપ થઈએ, જે અંતર્ગત અમારી બેંક ઓફ બરોડા શાખા દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને અમને સારો એવો સાથ સહકાર પણ મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવેલી રાજપૂત સમાજની કન્યા છાત્રાલયમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવી હતી, જેમાં ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગૃહ વિભાગ, પોલીસ બેઝ સપોર્ટ સેન્ટર, પોલીસ સ્ટેશન થરાદના રેખાબેન એલપીએ, મહિલા સુરક્ષા અને ગુજરાત સરકારની મહિલા લક્ષી યોજનાઓ જેવી કે 181 હેલ્પલાઇન,
સી ટીમ, સાયબર ક્રાઇમ હેલ્પલાઇન, વહાલી દીકરી યોજના, બેટી બચાવો બેટી પઢાઓ, મહિલા સ્વાવલંબન, સખી વન સ્ટોપ સેન્ટર, બીબીએસસી મહિલા સશક્તિકરણ, દીકરીઓના ભવિષ્ય માટે ચિંતિત મોબાઈલ ફોન ઉપયોગ તેમજ કુરિવાજ દૂર કરવા જેવી માહિતી આપી હતી. ત્યારબાદ રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂતે દીકરીઓ માટે શિક્ષણ જરૂરી છે અને તેમજ ત્યારબાદ રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂતે દીકરીઓ માટે શિક્ષણ જરૂરી છે તેમ જણાવ્યું હતું અને ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિએ આરોગ્ય વિશે તેમજ ઉત્તમભાઈ માળીએ એડવોકેટ કાયદાકીય માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં મહેમાનોને શાલથી સન્માન કરવામાં આવ્યું હતું. ડીડી રાજપૂત, રાજપૂત સમાજના અગ્રણી ડોક્ટર રીતેશ પ્રજાપતિ, કાનજીભાઈ પ્રમુખ, રેખાબેન પરમાર, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગૃહ વિભાગ થરાદ, ઉત્તમભાઈ માળી, કાનૂની સેવા સત્તા મંડળ થરાદ હાજાજી રાજપૂત, પત્રકાર હરજીજી સોલંકી, દર્શશ્રી ચૌહાણ સહિતના રાજપૂત સમાજના છાત્રાલયની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. 24 જાન્યુઆરી બાલિકા દિવસ અંતર્ગત આજરોજ આપણે થરાદ ખાતે કન્યા છાત્રાલય ખાતે આજે આપણે આયોજન કરેલું છે, જેમાં દીકરીઓને શિક્ષણ, આરોગ્ય લેવલે કેવી રીતે આગળ, શું ધ્યાન રાખવું, શું પ્રગતિ કરવી એ બાબતથી લઈને આજે આપણે રાજપૂત કન્યા છાત્રાલય ખાતે આજે આપણે દીકરી દિવસની ઉજવણી કરેલી છે. આજે 24મી જાન્યુઆરી બાલિકા દિવસ નિમિત્તે મારી વાવથરા સુઈકુમ રાજપૂત સમાજ કન્યા છાત્રાલય ખાતે સમાજ કલ્યાણમાંથી બેન શ્રી રેખાબેન, કાનૂની સહાયક ભાઈ શ્રી માળી સાહેબ વગેરે અહીં મારી છાત્રાલયની મુલાકાત લીધી, ત્યાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ સરસ રીતે દીકરીઓને પોતાના ભવિષ્ય માટે, આગળની પોતાની શિક્ષણની કારકિર્દી માટે સુંદર મજાનું એમણે માર્ગદર્શન આપ્યું. ડૉક્ટર રીતેશભાઈ પણ સાથે સામેલ હતા. એમણે પણ દીકરીઓને સ્વાસ્થ્ય માટે, હેલ્થ માટે અને આગળના શિક્ષણ માટે પણ ખૂબ સરસ મજાની એમણે પણ સમજણ આપી. આવનાર દરેક મહેમાનોએ જે શિક્ષણ દીકરીઓને આપ્યું એ એમના ઉજ્જવળ ભવિષ્ય માટે આગળ ખૂબ જ કામ આવશે એવી મને લાગણી અને આશા છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર એપીએમસી માર્કેટયાર્ડના ચેરમેનને લઈ ઘણો વિવાદ ચર્ચાસ્પદ બન્યો હતો. ત્યારે ઈશ્વર પટેલે રાજીનામું આપ્યા બાદ ચેરમેન પદની ખાલી જગ્યા માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા 24/1/2024 સવારે 11 વાગે એપીએમસીના ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જ્યાં પ્રદેશ ભાજપ મવડી મંડળ અને બનાસકાંઠા જિલ્લા ભાજપ સંગઠનને ભાજપ દ્વારા માલાભાઈ સગરામભાઈ પટેલના નામનું મેન્ડેટ આપ્યું હતું. જ્યાં દિયોદર એપીએમસીમાં ભાજપના 10 ડિરેક્ટરો, કોંગ્રેસના 6 સદસ્ય સાથે કુલ 16 ડિરેક્ટરોમાં કોંગ્રેસ દ્વારા કોઈ પણ ફોર્મ રજૂ ન કરાતા ચૂંટણી અધિકારી દ્વારા બનાસકાંઠા દ્વારા દિયોદર એપીએમસીના ચેરમેન પદ માટે એક જ ફોર્મ રજૂ કરાયું હતું, જ્યાં માલાભાઈ સગરામભાઈ પટેલના ફોર્મને માન્ય રાખી ચૂંટણી અધિકારીએ ચેરમેન તરીકે બિનહરીફ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપ શાસિત દિયોદર એપીએમસીના ચેરમેન તરીકે બિનહરીફ વરણી જાહેર કરાતા દિયોદર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા નવનિયુક્ત ચેરમેન માલાભાઈ પટેલને ફૂલહાર પહેરાવીને સ્વાગત કરીને અભિનંદન પાઠવ્યા હતા અને મોં મીઠું કરાવ્યું હતું. દિયોદર એપીએમસી ચેરમેન પદ માટે બિનહરીફ વરણી કરાતા ભાજપના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જે નવનિયુક્ત ચેરમેનના સમર્થકોમાં ખુશી જોવા મળી હતી. જે દિયોદર એપીએમસીમાં ચેરમેન તરીકેની જે માલાભાઈ એસ પટેલની વરણી કરવામાં આવી છે, તેમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશનું શીર્ષ નેતૃત્વ, બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને દિયોદર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના મંડળ એમની જોડે ચર્ચા વિચારણા કરી અને તમામ ડિરેક્ટરોને વિશ્વાસમાં લઈ અને માલાભાઈને ચેરમેન તરીકે દિયોદર એપીએમસીમાં એમનો મેન્ડેટ આપેલો છે. આગામી સમયની અંદર માલાભાઈ આ માર્કેટનો વધારેમાં વધારે વિકાસ કઈ રીતે થાય અને આ વિસ્તારના ખેડૂતોને વધુમાં વધુ લાભ કઈ રીતે મળે એવા પ્રયત્નો કરશે એવી અભ્યર્થના સાથે જય હિન્દ, ભારત માતા કી જય. મારી જે વરણી થયેલ છે, મારા તમામ બોર્ડ ડિરેક્ટરની હાજરીમાં હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભારી છું. જેટલો આભાર માનો એટલો આભાર માનતો અને આ માર્કેટનો સદાને માટે વિકાસ થાય, આ માર્કેટમાં કોઈ પણ તકલીફ વેપારી વર્ગને કે ખેડૂતને ના પડે એના હિતમાં છે. હું યુવરાજસિંહ ચૌહાણ, જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી બનાસકાંઠા અને ચૂંટણી અધિકારી એપીએમસી દિયોદરમાં હોદ્દાની રૂએ એપીએમસી દિયોદરમાં સભાપતિની જે ખાલી જગ્યા હતી
જેમાં ચેરમેનની વરણી કરવા માટે આજ રોજ તારીખ 24 જાન્યુઆરીના રોજ સવારે 11:30 વાગે એજન્ડા બજાવણી હતી, જેમાં નિયત સમય અને તારીખે તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરની હાજરીમાં સભાપતિની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું હતું. તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર હાજર હતા, જેમાં 3 વારની પોકારના અંતે ફક્ત એક જ ઉમેદવાર પટેલ માલાભાઈ સગરામભાઈએ ઉમેદવારી નોંધાવતા અને અન્ય કોઈ ઉમેદવારી ન નોંધાવતા તેમની પટેલ માલાભાઈ સગરામભાઈની ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. અને આજના એજન્ડામાં આ એક જ સભાપતિની વરણી બાબતનો એક જ એજન્ડા હોઈ ચૂંટણીના અંતે સભાને પૂરી જાહેર કરવામાં આવી હતી. તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર, જેમાં 16 ચૂંટાયેલા અને 3 સરકારી પ્રતિનિધિ, આમ 19 બોર્ડ ઓફ ડિરેક્ટરની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના વાલેર ગામે 2 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આજે પ્રથમ દિવસે આજે સવારે પૂજન, આરતી, હોમ, દીપ રોસ્ટિંગ યજ્ઞ તેમજ 21 કુંડી યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં અનેક ભક્તોએ તેમાં લાભ લઈ ધન્ય બન્યા હતા. આજે ભારત દેશમાંથી દૂર દૂર તમામ મઠો, સંસ્થાઓના મહંતો, સંતો, આચાર્ય, અનેક સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરીએ પણ યોગદાન આપી સહકારમાં ભાગીદાર બન્યા હતા. તેમનું પણ સુખદેવપુરી મહારાજે સ્વાગત અને સન્માન કર્યું હતું. સમગ્ર ગુજરાતના લોકો પણ તેમના દર્શન કરવા અને પ્રતિષ્ઠામાં લાભ લેવા દૂર દૂરથી ભક્તો પગપાળા આવતા જોવા મળ્યા હતા. અત્યારે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો જોવા મળ્યા હતા. તેમજ અનેક પ્રકારના બાળકો માટેના મનોરંજન સાધન જેવા કે ચકડોળ પણ જોવા મળ્યા હતા. આ પ્રસંગે પ્રસાદ ભોજનની પણ અનેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભોજન વ્યવસ્થા તેમજ પુરુષ અને મહિલાઓ માટેની અલગ અલગ વ્યવસ્થા વિશાળ ટેન્ટોમાં કરવામાં આવી હતી. જ્યારે સાંજે લોક ડાયરાનો પણ કાર્યક્રમ રખાયો છે. 25 તારીખે પ્રતિષ્ઠા હોય લાખોની સંખ્યામાં લોકો દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવશે. આજે વાલેર એક ઐતિહાસિક પ્રસંગ, આજ દિવસ સુધીના ઇતિહાસમાં આ વિસ્તારની અંદર એક ઐતિહાસિક પાવન પ્રસંગ ધર્મનો થઈ રહ્યો છે. ત્યારે પરમ પૂજ્ય મહંત શ્રી સુખદેવગીરી બાપુ, સુખદેવપુરી બાપુ અને સૌ ભાવિક સંતો, महंतो અને સૌ સેવકોને સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.